ગાંધીનગરની ચૌધરી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ખાતે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવ 2025નું આયોજન. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તેમજ હિન્દી દલિત સાહિત્ય અકાદમી ગાંધીનગર તથા શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત ચૌધરી કોલેજ ઓફ એજ્યુકેશન સેક્ટર 7 ગાંધીનગર દ્વારા તારીખ 19/2/2025ના રોજ સંસ્થાના ઉપપ્રમુખ શ્રી રણછોડભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આજના માતૃભાષા મહોત્સવના મુખ્ય વક્તા તરીકે ડોક્ટર રાઘવજી માધડ તેમજ ડોક્ટર કલ્યાણ વૈભવ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે માતૃભાષાની જાગૃતતા અંગે ભાષાના પુસ્તક વાંચન માટે સર્વને પ્રેરિત કરવા સાથે માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું. શ્રી અખિલ આંજણા કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી રણછોડભાઈ ચૌધરીએ તાલીમાર્થીઓને જીવનમાં માતૃભાષા ગૌરવ અને મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. સંસ્થાના પ્રિન્સિપાલ શ્રી ડોક્ટર દિનેશભાઈ પટેલે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં માતૃભાષાનું જતન હર હંમેશા થવું જોઈએ તેવા મહત્વ પર ભાર મૂક્યો હતો. શ્રી અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ શ્રી હરિભાઈ ચૌધરી દ્વારા આજના કાર્યક્રમની સફળતા માટે આયોજકોને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. ચૌધરી કોલેજના અધ્યાપક પ્રોફેસર મંજુલાબેન ચૌહાણ તેમજ ડોક્ટર પારુલ ગોસ્વામી દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. ત્યારે ચૌધરી કોલેજ ઓફ એજ્યુકેશનના અધ્યાપકો, તાલીમાર્થી વિદ્યાર્થીઓ તેમજ ઉપસ્થિત મહાનુભાવોના સહયોગથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. કાર્યક્રમને અંતે ડોક્ટર તેજસ્વીની પટેલ દ્વારા સૌ કોઈનો આભાર વ્યક્ત કરાયો હતો. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને ચૌધરી બીએડ કોલેજ ગાંધીનગરના ઉપક્રમે આજે માતૃભાષાના મહોત્સવના એક ભાગરૂપે જ્યારે મળ્યા છીએ ત્યારે બીએડની તાલીમાર્થીઓ કે જે ભાવિ શિક્ષિકાઓ જે સમાજના ઘડતરનું કાર્ય કરવાની છે, એમની સામે માતૃભાષાના મહત્ત્વની વાત મૂકી અને સમગ્ર ગુજરાતમાં માતૃભાષાનું મહત્ત્વ શું છે, ગુજરાતી ભાષાનું મહત્ત્વ છે શું છે અને ગુજરાતી ભાષા થકી સમગ્ર માનવ જાતના સંસ્કારને ઉજાગર કરવાની જે વાત છે એને આ મહોત્સવ દ્વારા પ્રસ્તુત કરવા માટેનો એક શુભ અવસર અમને પ્રાપ્ત થયો. વિકરણને લઈને સમગ્ર વિશ્વ જ્યારે ગામડું થતું જાય છે અને ટેકનોલોજી જે રીતે હરણફાળ ભરી રહી છે, આવા સમયે કોઈ પણ ભાષાને બચાવવાનું કામ અઘરું થતું જાય છે અને ભાષા લુપ્ત થતી જાય, ભાષા નાશ પામે તો એની સાથે એટલું જ થતું નથી પણ એ સંસ્કૃતિ અને સંસ્કારો પણ ત્યાં નાશ પામે છે. એટલે આપણી સંસ્કૃતિને બચાવવાના અભિયાનના એક ભાગરૂપે આપણી માતૃભાષા જે ગરિમામય છે, મીઠી છે, સંસ્કારમય છે, આ ભાષાને બચાવવી જ રહી અને અમારી તાલીમાર્થી બહેનો આ આવનારી પેઢી અને એના પછી પણ આવનારી પેઢીઓને શિક્ષિકાના રૂપમાં જે તૈયાર કરનાર છે એ માટેનો આજનો કાર્યક્રમ મારી દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો છે. અને રાઘવજીભાઈની જ્યારે આ કાર્યક્રમમાં હાજરી રહી, ડૉક્ટર વૈષ્ણવ જેવા વિદ્વાનની જ્યારે ઉપસ્થિતિ રહી, નરસિંહભાઈ જેવા કાર્યશીલની જ્યારે હાજરી રહી, ત્યારે આખો એ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો. એનો અમને ખૂબ આનંદ છે એક સંસ્થા તરીકે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.